હું જે કરીશ તે બેસ્ટ કરીશ. સાહેબ હોટલમાં 400 રૂપિયામાં નોકરી કરી, 87 થી 90. પાલનપુરમાં સુરેશભાઈ મહેતાની હોટલ હતી, પણ 400 રૂપિયામાં 4000નું કામ કર્યું. બોલો 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય કે ના થાય? તો આજે 3 વર્ષે ભગવાનને 30 વર્ષે જખ મારીને આપવું પડે કે ના આપવું પડે? આ કરો સાહેબ. દીકરા દીકરીઓ કોઈના ત્યાં 10,000ની જોબ કરો ને 1 લાખનું કામ કરજો. અને જોબ ના મળે તો મફત કામ કરજો કે પગાર નથી જોઈતો. સાહેબ તમને મારું કામ ગમે, આ તો પહેલા આવે પગાર કેટલો આપશે? અલા ભિખારી તું કામ તો કર. પ્રૂવ યોર સેલ્ફ. જે કરો તે બેસ્ટ. અને જ્યારે તમે બધું જ બેસ્ટ કરો એટલે એક શબ્દ છે ઈશ્વર, અને બીજો શબ્દ છે ઐશ્વર્ય. ઐશ્વર્ય એટલે બેસ્ટ. તમે જ્યારે બધું બેસ્ટ કરો ને એટલે ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે, હવે આને આપો, હવે આને આપો. ધેટ ઇઝ કોલ્ડ લક. અને તમે જુઓ ધોળિયાઓ શબ્દ લાયા, ઈમેલ, ઈ કોમર્સ. આ ઈ ક્યાંથી લાયા? ઈશ્વર ઉપરથી, ઐશ્વર્ય ઉપરથી. બધું જ બેસ્ટ. કપડાં ધોયા મસ્ત, પહેર્યા સરસ, ધોયા સરસ, વાસણ ધોયા, કચરો વાળ્યો ચકાચક, જાણે મંદિરમાં વાળ્યો. હું જે કરીશ તે બેસ્ટ કરીશ. અહીંયા ટેગ લાઈન બનાવી દે. અને તમે જુઓ એટલે પૈસા તો હાવ એમને આવી જશે, મળતા જ નથી ને. એક ભૈયા તમને ભગવાને કેટલું આલ્યું, અમને તો કઈ હાલતા જ નહીં. મેં તું કિડની વેચી માર 10 લાખ, એક આંખ વેચી માર 5 લાખ. હા એ વાત આજે મેં જા મજા કર. ઈશ્વરે જિંદગી મસ્ત આપી. પહેલું આપણા હાથમાં, બીજું ભગવાનના હાથમાં. પણ જે કરો તે બેસ્ટ કરો તો ભગવાન આપણો દોસ્તાર થઈ જાય અને આપણને આપે. આ બધા હું તમને શ્લોકોનું ભાષાંતર બોલી રહ્યો છું દેશી ભાષામાં, કે સંસ્કૃત બોલું તમે હુઈ જાઓ. ત્રીજી અવસ્થા છે પ્રેમ થવો, લગ્ન થવા. કુછ કુછ હોતા હૈ જેના કારણે 90% છોકરા છોકરીઓના કેરિયરનો સત્યાનાશ થઈ ગયો. ક્યાં છો? ઠોકાઈ જશે, ઘેર જતો છાનો મને. આઈ લવ યુ, આઈ લવ યુ. લવ એટલે શું ખબર જ નહીં. દીકરા દીકરીઓ, આ ત્રીજી અવસ્થા વિશે ભગવાને શું કહ્યું છે ખબર છે? હે મનુષ્ય, તમારો જન્મ થાય ને ત્યારે ભગવાને તમને કાનમાં કહ્યું છે. શું કહ્યું છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે, કૌંસમાં ફાંફા મારવા નહીં. આવું લખ્યું છે ગીતામાં, કુરાનમાં, બાઇબલમાં. માને કોણ? દિલ હે કે માનતા નહીં. પરણું તો તને જ પરણું, ફોન કરું, મેસેજ કરું, બરબાદ થવું. દીકરા દીકરીઓ, વન્સ યુ લોસ્ટ યોર કેરેક્ટર, યુ લોસ્ટ યોર કેરિયર. એન્ડ વન્સ યુ લોસ્ટ યોર કેરિયર, યુ લોસ્ટ એવરીથિંગ. દીકરા દીકરીઓ, તમારો જીવન સાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે. 1 મિનિટ બગાડશો નહીં. મા બાપની સેવા કરો, પૂજા કરો, સારા ગુરુઓની સેવા કરો, બોડી બનાવો, અને યોગ્ય સમય મળે પરણી જવાની. એમાં કઈ દાલ તો નથી મારવાની. મારી 2 દીકરીઓએ, 2 ભત્રીજીઓએ બધાએ લવ મેરેજ કર્યા. દીકરાએ લવ મેરેજ કર્યા, પણ મેં કીધું પ્રેમ તમે કરજો, લગ્ન હું કરાવીશ. બેનું હચવાય ને. પણ તકલીફ શું છે? આજે પ્રેમ વિશે કોઈ બોલવા તૈયાર નથી, સેક્સ વિશે કોઈ બોલવા તૈયાર નહીં. અત્યારે તો જો આવા કોઈ ફેમિલી ફંક્શનમાં જઈને જો કોઈ સ્પીકર સેક્સ બોલે ને, હા ભાઈ તો કેવું બોલે છે, એટલે આપણે એમને આવી ગયા. આ જરૂરી છે. તમે જુઓ આટલા નાના છોકરા છોકરીઓ ને 2-3 વર્ષના, રમતા રમતા કિસ કરે, હગ કરે. હે શું કરે? એને એમ થાય કે આવું કરાય નહીં. મોટા થાય 18-22 વર્ષના છોકરા છોકરીઓ આમ બિલકુલ બોડી ફાટ ફાટ થતું હોય, પોતાને જ ગમતો છોકરો હોય, પોતાને એકબીજાને ગમતા હોય, કોલેજના ગેટ પર ઊભા હોય અને ગામના કોઈ કાકા કે પ્રોફેસર ત્યાંથી નીકળે, તમને આના માટે અહીંયા મોકલ્યા છો, છોકરી આ બાજુ, છોકરો આ બાજુ. મારી ઉંમર થાય 54-55 વર્ષ, આવા ફંક્શનમાં ત્યાં કોઈ સરસ રૂપાલા બેન જોડે ઓળખાણ થઈ ગઈ, એરપોર્ટ પર મળી જાય તો હાય હેલો કરતા ત્યાં પ્રમુખ સાહેબ આવે, સંજયભાઈ આ ઉંમરે અલા કરવાનું ક્યારે કરવાનું? ચાલે. અને જરૂરી છે. પથારી આમાં જ ફરી ગઈ ભાઈ. તમારો જીવન સાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે. મારી કોલેજમાં જે છોકરી મારું મોઢું જોવા તૈયાર નહીં, મને દેખે ને ભારત પાકિસ્તાન, બબાલ પર બબાલ. અને જ્યારે મારી સગાઈ નક્કી થઈને હું છોકરી જોવા ગયો ત્યારે એ જ છોકરી પાણી લઈને આવી, અને 30 વર્ષથી હજી બદલી નથી, આપણે એ જ રાખી છે. કીધું બરાબર છે.
દીકરા દીકરીઓ, લગ્ન એટલે શું ખબર છે? તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ. તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ, આપણે સાથે છીએ અને લગ્ન કહેવાય. બાકી બધો ધંધો કહેવાય. આમ કરો તો કરું છું ને આમ કરો તો નથી કરતો, એ ધંધો કહેવાય. ધંધામાં એક માણસ નુકસાન જ કરે. અને પ્રેમ એટલે શું ખબર નહીં. બગીચામાં છોકરા છોકરી ભેગા થાય અને છોકરો છોકરીને જેવું, બકા તારે મને પ્રેમ કરવાનો, બકા હું તને કરું, તારે કોઈ નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. આ કેવી વાતથી બે વેપારી ભેગા થાય? તારે મને માલ વેચવાનો, હું તને વેચું, તારે કોઈ નહીં વેચવાનો, હું બી કોઈ નહીં વેચું. બોલો, બે ભિખારી થાય કે નહીં? અરે પ્રેમ એટલે હું જેને ચાહું છું એને બધું કરવાની છૂટ આપું અને હું તારી સાથે છું. આને પ્રેમ કહેવાય. અને જો એ પ્રેમ નથી કરી શકતા તો કયો પ્રેમ કરજો દીકરા દીકરીઓ? પોતાની જાતને જ એટલો પ્રેમ કરવાનો કે સાલા કોઈના પ્રેમની જરૂર જ ના પડે. ધેટ ઇઝ કોલ્ડ લવ. કોણ કે? પણ તમે કયો પ્રેમ શીખ્યા છે ખબર છે? અમદાવાદ વીએસ હોસ્પિટલ છે, ત્યાં એક પાંજરું જતું હતું ગાંડાનું. મીના, પાંજરામાં ગાંડો પૂરેલો. મીના. તો કાકાએ પૂછ્યું ડોક્ટરને કે શું થયું? તો કે ગાંડો થઈ ગયો. કે કેમ? તો કે મીના નામની છોકરી જોડે એને પ્રેમ હતો 5 વર્ષથી અને એન્ડ ટાઈમ પર મીનાએ ના પાડી દીધી. તો કે ગાંડો થઈ ગયો. હા, મીના મીના કરે. કાકા કે સાલું પ્રેમમાં આવું થાય? જબરું થયું. હા, કે હવે ઇન્જેક્શન અપાવશું ત્યારે શાંત થશે. મીના મીના કરે. પાંજરું ગયું અંદર. અડધો કલાક પછી બીજું પાંજરું આવ્યું, એમાં બી એક ગાંડો. મીના. કાકા કે આને શું થયું? કે આને મીના જોડે લગ્ન કર્યા. ગાંડા થવાનું છે, બીજું કશું નથી. પણ દીકરા દીકરીઓ, એક ટીપ આપીને જઉં છું. જીવન સાથી નક્કી છે. ખાસ દીકરીઓને કહું છું, બેટા તમારા ફોટા કોઈની જોડે સોશિયલ મીડિયા પર શેર કરશો નહીં. કોઈ પણ છોકરાને અંધારામાં મળશો નહીં. તમને એમ છે કે કોઈ જોતું નથી, અંધારામાં અજવાળાથી પણ સારા વિડીયો ઉતારી શકાય એવા કેમેરા આવી ગયા છે. મારી પાસે જેટલા સુસાઇડના કેસ આવ્યા એમાં 130 કેસ સુસાઇડના એટલા માટે કે છોકરીએ પોતાના પર્સનલ ફોટો શેર કરેલા છોકરાઓ જોડે. છોકરો ગૂગલ પર બધું ડ્રાઈવ, બધું આઈક્લાઉડ, બધું જાત જાતનું હાલો. હવે આપણને તો કોઈ ખબર પડતી જ નથી, ધોળા થઈ ગયા એટલે પેલો સેવ કરી અને પછી લગ્ન થાય એટલે એ છોકરાઓ તમને એ ફોટાનાથી તમને હેરાન કરે. તમારી જિંદગી હેરાન થઈ જશે. ખાસ દીકરા દીકરીઓ, એક વાત કહું, જેના લગ્ન નથી થયા એને, એક છોકરી બીજી છોકરીને શું કહે ખબર? અલી એક વાત કહું કે કેને? કોઈને કહેતી નહીં. તારા પેટમાં નહીં રહેતી, એના પેટમાં ક્યાંથી રહેશે? દીકરા દીકરીઓ, તમારા મા બાપથી સારા મિત્રો આ દુનિયામાં કોઈ પેદા નથી થયા, આટલું યાદ રાખજો, લખી રાખો. એ તમને મારશે, જુડશે, બોલશે, રિસ્ટ્રિક્શન લાવશે, પણ એન્ડ ઓફ ધ ડે એ તમારું સારું ચાહે છે, તમારા દુશ્મન નથી. આટલું લખી રાખજો. પણ જો એક અજાણ્યા માણસ, અને જે અજાણ્યા માણસ માટે તમે ઘર છોડો છો ને, એ સમજી જશે કે જો આ એના મા બાપની નથી થઈ તો મારી પણ નહીં થાય, એટલે એ તમારો પણ વિશ્વાસ નહીં કરે.